નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સંવસાવણમ. હે સોપંચ નમુકારો સર્વપાવપણાસણો મંગલાણમ ચ સર્વેસી મમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ એક વિચારોનું ટાંકણું લઈ અને આપણા મનની અંદરમાં જાણે કે ઘડતર કરવા માટે માંગે છે. રોજ એક નવું સૂત્ર, એક નવો વિચાર, જાણે કે આપણા મનને એક નવી દિશાની અંદરમાં વારવાનો પ્રયત્ન કરે છે. જે અનાદિકાલથી એક જ ધારા સંસ્કારોની પાટા ઉપર જે મનની ગાડી દોડી રહેલી છે એ થોડીક ડાયવર્ટ કરવા માટે, થોડોક યુટર્ન આપવા માટે જાણે કે આ મહાત્મા મહેનત કરી રહેલા છે. અને એવા સુંદર વિચારો પ્રસ્તુત કરે છે કે વાંચતા અને જાણતા એમ થાય કે કદાચ 1100 વર્ષ પૂર્વે શું લોકો વિચારતા હશે. આજના લોકો કહે છે ને કે પહેલા લોકો આવું વિચારતા નહીં હોય, મોટિવેશન તો હમણાં નીકળ્યું, આવા બધા મોટિવેશન સ્પીકરો હમણાં બધા બહાર પડ્યા. એ બધાને ટપી જાય અને ટક્કર મારે અને એ લોકોને પણ આમાંથી બોધપાઠ શીખવા પડે એવા અદ્ભુત વિચારો આ ગ્રંથની અંદરમાં મૂકવાની અંદરમાં આવ્યા છે. આપણે ગઈકાલથી એક વિચાર શરૂ કરેલો હતો કે સર્વ કોપેભ્ય પ્રકૃતિ કોપો ગરિયાન. બધાનો કોપ હજી કદાચ જીરવો સહેલો, પરંતુ પ્રકૃતિ જ્યારે કોપે છે ત્યારે એનો કોપ સહન કરવો એ ભલભલી વ્યક્તિઓ માટે પરસેવો છૂટી જાય. કદાચ પિતાજી ગુસ્સે ભરાયા, મા ગુસ્સે ભરાયા, આખો પરિવાર ગુસ્સે ભરાયો. કદાચ નગરનો રાજા, અત્યારની ભાષામાં કહીએ તો સીએમ પીએમ કદાચ એકવાર ગુસ્સે ભરાય, એનો કોઈક રસ્તો નીકળે, આપણે બીજા દેશમાં જઈને આશરો લઈ લઈએ. પરંતુ પ્રકૃતિનો ક્રોધ જ્યારે બહાર પડે છે, પ્રકૃતિ જ્યારે વિખરે છે, એટલે પ્રકૃતિના આપણે 3 અર્થ કર્યા. પહેલા નંબરની અંદરમાં કુદરત, બીજા નંબરની અંદરમાં પ્રજા અને પરિવાર, અને ત્રીજા નંબરમાં છે કર્મ પ્રકૃતિ. આ 3 પ્રકૃતિને ક્યારે છંછેડવી નહીં. એ લોકો ક્યારે આપણી જિંદગીને ડિસ્ટર્બ કરવા માંગતા નથી. તમને કદાચ એક વાત બતાવું, કર્મકર્મના હિસાબે આ દુનિયામાં ઠેર ઠેર કાર્મણ રગણાઓ પડેલી છે. કાર્મણ રગણા જે કર્મ બનીને આપણને પરેશાન કરી શકે છે, પણ જ્યાં સુધી આપણે આમંત્રણ ન આપીએ, મતલબ આપણે જ્યાં સુધી ખરાબ વિચાર ન કર્યા, ખોટા વિચાર ન કર્યા, નકામા વિચાર ન કર્યા, ગુનેગાર બની જઈએ એવા વિચારો ન કર્યા, ત્યાં સુધી એ કાર્મણ રગણા આપણને કશું જ નથી કરી શકતી. એની તાકાત નથી કે આપણા આત્મા ઉપર આવીને ચોંટી શકે. છતાં આપણે ખોટો વિચાર કર્યો, નકામો વિચાર કર્યો, એટલે કે આપણે જ આમંત્રણ આપ્યું કાર્મણ રગણાને, આવો ચોટો, મારી ઉપર કર્મ બનીને પધારો અને પછી મને હેરાન કરો. એટલે આપણે પ્રકૃતિ એટલે કર્મ પ્રકૃતિને આપણે જ પરેશાન કરી અને પછી એનો જ્યારે ક્રોધ બહાર પડે, જ્યારે ટીવી જોતા હો, કોઈ એવી વેબ સિરીઝ જોતા હો અને એની અંદરમાં એવા હિંસક અથવા તો એવા કોઈ ક્રિમિનલ દ્રશ્યો અથવા તો કોઈક એવા વિકારોને ઉત્પન્ન કરે, એવા ખોટા, ભદ્દા, નકામા, નુકસાનકારી અને મનની અંદરમાં વિકારોની આગ સળગાવે એવા દ્રશ્યો જો જોઈ લીધા અને પછી મન દ્વારા જે પાપ શરૂ થયા, જમ સમયમ જીવો આવિષય જેણ ભાવે, તમે કાયાથી કરો કે ન કરો. વર્તમાનની સરકાર તમે શરીરથી ગુનો કરો તો જ તમને ગુનેગાર ગણે છે, પરંતુ કર્મ ગ્રંથ એમ કહે છે કે તમે કાયાથી ગુનો કરો કે ન કરો, તમે મનથી નક્કી કર્યું ને કે મારે આમ કરવું છે, હું આવું કરી રહીશ, આ મને મળી જાય તો સારું, હું આમાંથી એકને પણ ન છોડું. અગર મારા હાથની અંદરમાં આવી જાય તો બધું જ ભોગવી લઉં, બધું જ ખાઈ લઉં, બધું જ જોઈ લઉં. આવો કદાચ જો ગંદો વિચાર મનની અંદરમાં કરી લીધો એટલે આજુબાજુની અંદરમાં ફરતી કાર્મણ રગણા આપણા શરીર ઉપર, આત્મા ઉપર કર્મ બળીને ચોંટી જાય છે. હવે એ તો ન્યુટ્રલ હતી, એને કે તમને પરેશાન નતા કરવા, આપણે જ ખોટો વિચાર કરી અને કાર્મણ રગણાને કર્મ રૂપે આપણે પકડી લીધી. હવે એ જ્યારે વિફરશે
અને હજી હમણાં ઉદયમાં નહીં આવે, તાત્કાલિક ઉદયમાં નથી આવતું, કારણ કે વચમાં અબાધા કાળ આવે, સાયલેન્ટ પીરિયડ આવે છે. કોઈ પણ કર્મ મેં આજે બાંધ્યું એટલે અતિ ઉત્કૃષ્ટ ન હોય તો એ સિવાયના કર્મો, એનો એક અબાધા કાળ, એનો સાયલેન્ટ પીરિયડ હોય છે વચમાં. એ સમયમાં કર્મ ઉદયમાં નથી આવતું, પરંતુ જ્યારે ઉદયની અંદરમાં આવે છે, પરમાત્મા મહાવીરે 16મા ભવની અંદરમાં ત્રિપુષ્ટ વાસુદેવના ભવની અંદરમાં કાનની અંદરમાં ધગધગતું શિશુ રેડાયું, એનું કર્મ ઉદયમાં આવ્યું છે 27મા ભવની અંદરમાં. કર્મ ત્યારે શરમ નહીં રાખે. આ તીર્થંકરનો આત્મા છે, આ ચક્રવર્તીનો આત્મા છે, આ મોટો શ્રેષ્ઠીનો આત્મા છે, આ કરોડપતિનો પુત્ર છે. એ તો કર્મ ઉદયમાં આવે એટલે કરોડપતિના દીકરાને પણ શરીરમાં કેન્સર ફાટી નીકળે. પછી આપણે કહીએ ભગવાને મારી સામે ન જોયું, ઈશ્વરે મારી સામે ન જોયું, ભગવાન કોઈનું ભલું કરતા જ નથી. ભગવાન કેવી રીતે કરી શકાય? ભગવાને આવું મારી સાથે ન કરવું જોઈએ. દોસ્ત, આમાં ભગવાન વચમાં ન લાવું, ભગવાન વચમાં આવતા નથી. તે જ ગયા ભવની અંદરમાં કર્મ બાંધ્યું છે, એ કર્મ તારે ચૂકવવાનું છે. કારણ કે સર્વ કોપેભ્ય પ્રકૃતિ કોપો ગરિયાન. બધાના કોપ કરતા, બધાના ગુસ્સા કરતા, બધાના મિજાજ કરતા પ્રકૃતિનો કોપ એને જીરવવો અતિશય કઠણ પડી જાય, અતિશય ભારે પડી જાય. માટે કાલે કીધેલું હતું કે બંધ સમય ચિત્ત ચેતી એને ઉદય શોષંતા. જ્યારે તમે કર્મનો બંધ કર્યો, સૈનિક રાજા તીર્થંકરનો આત્મા હતો, પરંતુ જ્યારે કર્મ બાંધતી વખતે તો જ્યારે અનુમોદના કરી, જોયું મારું બાણ, એક બાણ અને 2 જણાની હત્યા કરી નાખી. એક બાણ માર્યું અને 2 જણાને ઘાયલ કરી નાખ્યા. અને એ સમયે બંધાયેલું ચીકણું કર્મ, ભલે પદ્મનાભ તરીકે તીર્થંકર બનવાના, આવતી 24ના પ્રથમ તીર્થંકર બનવાના, બધું જ કુદરતે એમને આપ્યું. પણ કર્મ કહે છે કે તમે મને છંછેડી છે, હવે મારો કોપ તમારે સહન કરવો પડશે. અત્યારે એમની પ્રતિમાની આપણે ભરત ક્ષેત્રમાં પૂજા કરીએ છીએ, અને જેની પ્રતિમાની પૂજા કરીએ છીએ એ આત્મા તીર્થંકર થવાના છે. એ અત્યારે પરમાધામીના હાથે માર ખાઈ રહેલા છે નરકની અંદરમાં. કેવી રીતે બની શકે? બસ સર્વ કોપેભ્ય પ્રકૃતિ કોપો ગરિયાન. ન કુદરતને છંછેડો, ન પ્રજા પ્રકૃતિને છંછેડો, અને ન ત્રીજા નંબરની અંદરમાં કર્મ પ્રકૃતિને છંછેડો. પણ અત્યારે વર્તમાન સમયની અંદરમાં જે જીવનશૈલી છે, જે લાઈફસ્ટાઈલ છે, એમ લાગે છે કે 3 જણાને ભયંકર રીતે આપણે છંછેડવાની કોશિશ કરીએ છીએ, બહુ ભયંકર રીતે. પરિવાર પણ નારાજ છે, કર્મ તો આડેધડ બંધાયા, આડેધડ બિનજરૂરી વિરાટનાઓ વધારી. ખબર છે કે જમીન કન ખાવામાં અનંત ઘણું પાપ છે, અનંત કાય છે. જમીન કન નહીં ખાના चाहिए, ભયંકર પાપ કા હૈ. મતલબ શોખથી ખાવાનું. ચલો બીજું બધું ખાવા ન મળતું હોય, તમે એવા દેશમાં જન્મ્યા કે જ્યાં और कोई सब्जी नहीं मिलती है और फिर आपको जमीन कन खाना पड़े. चलो एक बार शायद आप लॉजिक लगा सकते हो कि क्या करूं और कुछ खाने को नहीं मिलता था और मुझे खाना पड़ा. પણ જ્યાં બધા જ પ્રકારના શાક અવેલેબલ છે, છતાં પણ તમે શોખમાંથી એવા પરિવારોની ઘટનાઓ સાંભળી છે કે આખો પરિવાર ઘરની અંદરમાં કંદમૂળ ન ખાય, પરંતુ એક વ્યક્તિ માટે ઘરની અંદરમાં કંદમૂળ બનાવવું પડે. અને એ વ્યક્તિને કહીએ, અરે તમે તમારે જે કરવું હોય એ કરો. એટલે શું તમે ના ખાવ એટલે મારે પણ નહીં ખાવાનું? મને ગમે છે, તમારે મારા માટે બનાવી દેવું પડશે. ઓલી પત્ની ધર્મિષ્ઠ હોય અને પત્ની કે હું જિંદગીમાં ખાતી પણ નથી, મેં ક્યારે બનાવ્યું પણ નથી, નહીં તારે બનાવવું પડશે. ના કેમ બનાવે? લગ્ન કર્યા છે, શરત પહેલે કરેલી હતી કે આ ઘરની અંદરમાં તું ભલે ન ખાય પણ અમારા માટે બનાવી દેવું પડશે. અને રડતી આંખે અનંતા જીવોને કાટવાના, કાપવાના અને એને ગરમીમાં ખતમ કરી નાખવાના, એમાં મસાલા ભભરાવાના અને આ બધા જીવોને ખતમ કરી નાખવાના, બસ શોખ ખાતર. ભલે અત્યારે તમે શોખ કરો, તમે એમ કહો છો કે હું આ બધું માનતો નથી, આઈ નોટ બિલીવ, હું આ બધામાં ક્યારે માનતો નથી. તમારા નહીં માનવાથી एक बात याद रखो, उल्लू भी सूरज को नहीं मानता है मगर सूरज का अस्तित्व कभी खत्म नहीं हुआ है. एम भुवन कही दे, उल्लू ऐसा कह दे, मैं सूरज को नहीं मानता हूं. अरे भाई, तारा मानवा न मानवाथी सूरजનું अस्तित्व ક્યારે ખતમ નથી થવાનું. એમ તમે એમ કહી દો કે હું આ બધું નથી માનતો, એમ રાત્રિ ભોજન કરવાથી નરકમાં જવું પડે, એમ જમીન ખાવાથી બધાને દુર્ગતિમાં જવું પડે, તો આખી દુનિયા જવાની, બધા જ ખાવાના. શું આપણે ખાલી જૈનો નરકમાં જવાના? જૈનો ખાલી કંદમૂળ ખાઈને દુર્ગતિમાં જવાના? એ લોજિક, દલીલ, દાખલા તમારી બુદ્ધિ જે લગાડવી એ લગાડી લો, પરંતુ કર્મ પ્રકૃતિ સામે આવું કોઈ લોજિક, દાખલા, દલીલ, તમારી બુદ્ધિ, તમારો અહંકાર કે આ તમારા બુદ્ધિના વ્યભિચાર ત્યાં કશા જ કામ લાગવાના નથી. બિલકુલ કામ નહીં લાગે. ત્યાં તો જે છંછેડી છે એ તમારે કરવું જ પડશે.
સમય હતો, અનુકૂળતા હતી, કોઈ ખાવાનું જરૂરી હતું નહીં, તમે છોડી પણ શકતા હતા, પણ નહીં. કેમ છોડી દેવાનું? તો પછી કુદરતે બનાવ્યું છે એના માટે, આ બધું ખાવાનું બનાવ્યું છે એના માટે, કેમ નહીં ખાવાનું? મેં તો ખાઉંગા, હું આ બધો બિલીવ નથી કરતો, હું આ બધામાં માનતો નથી. બસ આવું કહી અને બુદ્ધિનો વ્યભિચાર કરી અને જો પાપ કરવા છે તો તમે પ્રકૃતિને જાણી જોઈને છંછેડો છો, કર્મ પ્રકૃતિને, એને તમારે સહન કરવી પડશે. એટલે જે રીતની વર્તમાનની લાઈફસ્ટાઈલ છે, પરિવાર પણ ગુસ્સે ભરાયેલો છે. કોને પરિવાર સાથે બેસવાનો સમય છે? દિવસ રાત ભાગતા જાઓ, દિવસ રાત દોડતા ને દોડતા જ જાઓ. મધર્સ ડે આવ્યો એટલે મધરના બધા મેસેજો મૂકી દીધા, પણ ઘરમાં ક્યારે મમ્મી પાસે ક્યારે બેઠા ખરા શાંતિથી? માને ક્યારે પૂછ્યું કે માં કોઈ જરૂરિયાત છે? બસ પિતાજીનો દિવસ આવ્યો, ફાધર્સ ડે આવ્યો એટલે ફાધર્સ ડે ની કવિતા અને બધા એના વોટ્સઅપ મેસેજ એ બધાને વાયરલ કરી દીધા અને સંતોષ માની લીધો કે જાણે મેં માતા અને પિતાની ભક્તિ કરી લીધી. આ બાજુ પત્ની, આ બાજુ દીકરા, આ બાજુ મમ્મી, આ બાજુ પપ્પા, સગા ભાઈઓ, આપસમાં ઝઘડવાનું, એકલી સ્વાર્થ બુદ્ધિ ચાલે, પૈસાની બોલબાલા ચાલે, સંયુક્ત કુટુંબમાં રહેવું ફાવે નહીં, ઘરની અંદરમાં અલગ પડવાની વાત. લગ્ન કર્યા છે અને પત્ની કહીને મને સાથે રહેવું નહીં ભાવે, મારે અલગ રહેવું છે, મેં તમારી મમ્મીનો સ્વભાવ નથી જાણતો. આ બધી જ જે પરિવારની પ્રજા જે છંછેડાય છે, તમને ખબર છે છંછેડાવાની અંદરમાં બીજું તો કદાચ નહીં થાય, મમ્મી તમને મારવા નહીં આવે, પણ એને તમે જે પરેશાન કરી છે અને એના કારણે કુદરત જે રૂઠે છે એ તમે જિંદગીમાં ક્યારે સહન નહીં કરી શકો. ગઈકાલનું પેપર હતું અને એ પેપરની અંદરમાં એક ઘટના આવેલી હતી. ગુજરાત સમાચારની સતત નામની જે બુધવારની પૂર્તિ આવે છે, એ બુધવારની પૂર્તિની અંદરમાં ભવેલ કચ્છી નામના એક લેખક છે. સૌથી ઉપર સતતની પૂર્તિના મુખ્ય પેજ ઉપર ભવેલ કચ્છીનો કાયમ માટે એક લેખ આવે છે અને લેખની અંદરમાં ઉપર હેડિંગ લખેલું છે, મારા દીકરાઓ જો આવો હોય તો એના હાથે અમારા અગ્નિ સંસ્કાર ક્યારેય કરાવતા નહીં. અને શું કરુણ ઘટના લખી છે, સુરતની ઘટના છે, જગ જાહેર છે, પેપરમાં છપાઈ ગઈ છે, મીડિયાની અંદરમાં છપાઈ ગયેલી, ગુજરાત સમાચારની અંદરમાં. એટલે ગઈકાલનું આ પેપર છે, તમે વાંચી લેજો. ગઈકાલે જે બુધવાર હતો, આ પ્રવચન તમે ગુરુવારનું સાંભળો છો, બુધવારના પેપરની અંદરમાં આ ઘટના આવી અને મેં જ્યારે વાંચી ત્યારે મને પણ થયું કે શું હાહાકાર મચી ગયો છે. આટલા બધા પરિવારનો કોપ સહન કરવાનો. 40 લાખ રૂપિયા સગા સંબંધીઓ પાસેથી ઉછીના લઈ માગી ભિખારીની જે માગી અને માતા પિતાજીએ દીકરાને વિદેશની અંદરમાં ભણવા માટે મોકલ્યો, ટ્રાય કરીને કેનેડામાં ભણવા માટે મોકલી આપ્યો. હવે ત્યાં ગયા પછી પિતાજીને એમ કે દીકરો ત્યાં ભણશે, ભણીને જોબ કરશે, થોડો સમય ત્યાં રહેશે એટલે પૈસા ધીરે ધીરે આવશે એટલે બધાને હું ચૂકવી લઈશ. અને દીકરો ત્યાં ગયા પછી કોઈ કોન્ટેક્ટમાં નહીં, કોઈ સંપર્કની અંદરમાં નહીં, માતા પિતા જાણે દુનિયામાં છે જ નહીં એવું વર્તન. આ બાજુ પિતાજીએ સમાચાર કહેવા કે બેટા લોકો પૈસાની ઉઘરાણી કરે છે, બેટા આ પૈસા ચૂકવવા પડશે, હવે અમારી ઉંમર થઈ ગઈ, બેટા હું આટલા પૈસા નહીં ચૂકી શકું, તારી ઉપર ભરોસો હતો, તું કહેતો હતો કે મને ભણવા માટે મોકલો, બધા પૈસા હું વારી દઈશ, બેટા હવે પૈસા મોકલવાનો વારો આવ્યો. ન દીકરો ફોન કરે, ન વિડીયો કોલ કરે, ન વોટ્સએપ મેસેજ સાંભળે, કોઈ કહેતા કોઈ ચીજનો જવાબ નહીં આપવાનો. દીકરાએ ત્યાં લગ્ન કરી લીધા, માતા પિતાને ખબર પણ નથી. અને લગ્ન કર્યા છે, એ કન્યા સુરતની અંદરમાં રહેતી હતી, પણ એ એના સસરાને એટલે કે પોતાના પતિના પપ્પાને મમ્મીને મળવા પણ ન જાય. કદાચ માતા પિતા મળવા માટે આવે, એના પતિના માતા પિતા એટલે કે સાસુ અને સસરા અપમાન કરે, હળધૂત કરી નાખે. પિતાજી એટલા બધા આશ્ચર્ય પામે, એટલા બધા મૂંઝાય અને રોજના રોજ ફોન આવે સગા સંબંધીઓના, દીકરો ત્યાં કમાય છે, હવે તો જોબ શરૂ કરી દીધી, ભણવાનું પતી ગયું, લગ્ન પણ થઈ ગયા, પૈસા અમારે પાછા નથી આપવા, તમે આવા નીકળ્યા, તમે પૈસા માગવા આવ્યા ત્યારે શું કહેતા હતા, હું તમને પૈસા દૂધે ધોઈને પાછો આપી દઈશ. ઓલા કે ભાઈ હું બધું જ તમને આપવા તૈયાર હતો, પણ દીકરો સામે જોવા એ તમારો પ્રોબ્લેમ છે, દીકરો તમારો શું પાક્યો ના પાક્યો, અમને અમારા પૈસા જોઈએ. આ ભવેલ કચ્છી આ લેખ લખેલો છે, શું કરુણ ઘટના લખેલી છે. છેવટે માતા પિતાએ આપઘાત કરી લીધો અને આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટની અંદરમાં લખીને ગયા કે અમારા દીકરાના હાથે અમારા અગ્નિ સંસ્કાર બિલકુલ નહીં કરતા, અમે આ દીકરાને હવે જોવાતો નહીં, એ દીકરો અમને સ્પર્શે એ પણ અમારે મંજૂર નથી. અને બંને માતા પિતા એટલા માટે આપઘાત કરી નાખ્યો કે 40 લાખ ચૂકવવાની તાકાત નથી. દીકરો આ બાજુ કોઈ જવાબ આપવા તૈયાર નથી. હવે હું તમને કહું, આ માતા પિતાની જે હાય, માતા પિતાની જે આંતરડી કકડાવી, માતા પિતાને અંદરમાંથી જે પરેશાન કર્યા,
પરમ ઉપકારી, લોહીમાંથી સિંચીને જે મોટા કરેલા માતા પિતા, અરે સમજ્યા સ્વભાવ બેકાર છે, સમજ્યા કે ઓછું ભણેલા છે, સમજ્યા કે એમની પાસે કોઈ એટિકેટ નથી, સમજ્યા કે એમની પાસે વર્તમાન સમયની વ્યવસ્થા રૂપ જીવવાની કોઈ પદ્ધતિ નથી, તાલીમ નથી, સમજ્યા કે એ જૂના સમયના છે, જૂનવાણી મળી રહ્યા છે, એ જૂના માણસો રહેલા છે. પણ તમારા માતા પિતા તો છે કે નથી? આપણા ઉપકારી માતા પિતા તો છે કે નથી? એની આંતરડી જો પકડાવી, એના હૃદયની અંદરમાં જો વેદનાની ટીસ ફૂટી નીકળી, એના હૃદયની અંદરમાં જો ડંખ અને દર્દ પેદા થઈ ગયું, એના હૃદયની અંદરમાં જો આપણા માટેનો એક એવો વિચાર આવી જાય, આ દીકરો આવું કરે, એના માટે મેં 40 લાખ ખર્ચી નાખ્યા. હવે તમે એમ માનો છો કે માતા પિતાએ 40 લાખની ઉઘરાણી નતા કરી શકતા અને આવા અનાળી, અપાત્ર, અયોગ્ય, નપાવટ દીકરાના કારણે માતા પિતાને જીવતા આપઘાત કરી દેવો પડ્યો? શું જિંદગી સુખી થવાની? એ માતા પિતાની જે આંતરડી એને જિંદગીમાં ક્યારે સુખી નહીં થવાને, જિંદગીમાં ક્યારે આનંદ નહીં માનવાને. કદાચ નસીબ જોડ કરતું હશે, ભાગ્ય કદાચ સાથ આપશે, કદાચ આપણી જૈન પરિભાષા મુજબ પુણ્ય કદાચ એનું જો બલવત્તર હશે, પુણ્ય કદાચ પાવરફુલ હશે, તો હમણાં ખબર નહીં પડે, પણ આ કર્મ જ્યારે ઉદયમાં આવશે, પ્રજા એટલે માતા પિતા, પરિવાર, પત્ની, દીકરા, સગા સંબંધી, આ બધાની હાઈ જ્યારે લાગે છે, જીવનનું અસ્તિત્વ માત્ર સળગીને સાફ થઈ જાય છે. આ કરુણ કથા મેં ગઈકાલે વાંચી પેપરની અંદરમાં, આખી રાત મનની અંદરમાં આ વિચાર આવ્યા. શું માતા પિતાનો વલોપાત હશે? શું માતા પિતાની વેદના હશે? શું માતા પિતાની અંદરની પીડા અને દર્દ રહેલું હશે કે દીકરો જવાબ પણ ના આપે, અરે બેટા તારા માટે માતા પિતાએ પૈસા માંગ્યા છે, પોતાના માટે નથી માંગ્યા, અને તું કહેતો હતો કે હું ભણીને પૈસા આપીશ અને માતા પિતાની સામે પણ નહીં જોવાનું, અને આ તમે આ હદે માતા પિતાને પરેશાન કરો. આવા તો એક કિસ્સા નથી, હજારો કિસ્સા રહેલા છે. માટે જ આ મહાત્મા કહે છે કે સર્વ કોપેભ્ય પ્રકૃતિ કોપો ગરિયા. જે માતા પિતાનું અપમાન કરતા હોય, માતા પિતાને ઉતારી પાડતા હોય, માતા પિતાને ઓર્થોડોક્સ ગણી અને અનાથ આશ્રમમાં મૂકી આવતા હોય, નવી ભણેલી પત્ની ઘરની અંદરમાં આવી છે અને પત્નીને માતા પિતા પસંદ નથી, અને એના કારણે દીકરો પત્નીના પક્ષની અંદરમાં રહી અને માતા પિતાને પરેશાન કરતો હોય, એવા દીકરાઓને કહું છું કે માતા પિતાને આ અવહેલના નહીં કરો. માતા પિતા તો દિલથી તમારું પણ ભલું ઈચ્છવાના, પણ માનો એમની જે આંતરડી કકડાવી, તમે એની જે આંતરપીડા પેદા કરાવડાવી, એમની જે હૃદયમાં જે હાઈ પેદા કરી, આ હાઈ તમને ક્યારે જીવનની અંદરમાં શાંતિથી જીવવા નહીં દે. સતત ને સતત તમને એવા પરેશાન કરશે, એવી જીવનની અંદરમાં મુશ્કેલીની ઘડીઓ પેદા કરી લેશે. માટે કીધું કે સર્વ કોપેભ્ય પ્રકૃતિ કોપો ગરિયાન. બધા જ કોપ કરતા આ પ્રકૃતિનો કોપ ભયંકર જીરવો ભારે પડે છે. અને લાઈફસ્ટાઈલ પ્રમાણે કુદરતની પણ આપણે કેટલી બધી મજાક મસ્કરી કરી, શું કુદરતને છંછેડી નાખી છે. ગ્રીન કવર એમાં એક ધારો ઘટાડો થવા માંડ્યો છે. પૃથ્વી ઉપર મેં ગઈકાલે જરા આંકડા ખોટા કીધેલા હતા. પૃથ્વી ઉપર 30,40,000 કરોડ વૃક્ષો છે આ ધરતી ઉપર. યેલ યુનિવર્સિટી એ લોકોએ સંશોધન કર્યું છે, યેલ યુનિવર્સિટીએ એ લોકોએ એમ કીધું છે કે આ પૃથ્વી ઉપર 30,40,000 કરોડ વૃક્ષો છે, એમાંથી દર વર્ષે 1500 કરોડ વૃક્ષો કપાતા જાય છે, અને નવા વવાતા વૃક્ષોની સંખ્યા છે માત્ર ગણીને 500 કરોડ. હવે એની સામે આટલા બધા વૃક્ષો કપાય, કુદરતનું ગ્રીન કવર આખું ખતમ થઈ જાય, ગ્રીન હાઉસ ઇફેક્ટ ઊભી થઈ જાય. કેટલી બધી કુદરતે છંછેડી નાખી. અંદરમાંથી પાણી કાઢતા જ ગયા, બોરમાંથી પાણી કાઢતા ગયા, પેટારમાં રહેલું પાણી ખતમ કરતા ગયા, નવું પાણી જમીનમાં ઉતરતા નથી, રેઇન હાર્વેસ્ટિંગ સિસ્ટમ આપણે કરતા નથી. વરસાદ તો જબરજસ્ત વરસે છે, પણ એ વરસાદે જમીનની અંદરમાં કોઈ ઉતારવા તૈયાર નથી. બધે પથ્થર લગાવી દીધા, ઘરમાં ગંદકી ન થાય માટે ટાઇલ્સ લગાવી દીધી, બ્લોક નખાવી નાખ્યા, એટલે જમીનમાં પાણી ઉતરતું નથી અને જમીનમાંથી પાણી ખેંચતા જ ગયા. અને ગાંધીજી ઘણીવાર કહેતા હતા કે પૃથ્વી બધાની જરૂરિયાત પૂરી કરવા માટે સક્ષમ છે, પણ માણસ અમર્યાદિત અપેક્ષાઓ રાખી અને ધરતીની એટલી બધી ઉર્જાઓ ખેંચી કે એની અમર્યાદિત જરૂરિયાતોના કારણે હવે પૃથ્વી હાંફવા માંડી છે. પૃથ્વી ખરેખર થાકી ગઈ છે. તો આનો રસ્તો શું? આનો કોઈક તો રસ્તો હશે. તમને કહું, પરમાત્મા મહાવીરે જે જીવનશૈલી બતાવેલી હતી અમારા સાધુઓ માટે અને સાવક સાવિકાઓ માટે, અગર એને પાછી નહીં અપનાવીએ તો આ કુદરત પ્રકૃતિ એવી વિફરવાની છે. જેમ આજે બેંગ્લોરમાં પાણીના ફાંફા પડ્યા, એમ આવતીકાલે પાણી વગર માનવ જાત ટટરવાની છે. એટલા બધા પાણીના બેફામ ઉપયોગ ઘરની અંદરમાં.
સાવક સાવિકાઓના ઘરમાં ક્યારેક પગલાં કરવા કે ક્યારેક ઘોરવા માટે જવાનું થાય, અમારા શિષ્યો ક્યારેક જાય અને આવીને કે ગુરુદેવ એ બાથરૂમની અંદરમાં કામવાળો ભાઈ કે કામવાળી બાઈ ઉપરથી નળ ચાલુ ને ચાલુ રાખવાનો અને ડોલમાંથી પાણી વહ્યું જ જાય 10-15 કપડાં ધોવા માટે ઓછામાં ઓછી 50 થી 60 બાલ્ટીઓને ખતમ કરી દેવામાં આવે. અરે જે કપડાં પહેલા ખાલી 2 ડોલમાં પાણી ધોવાઈને સાફ થઈ જતા હતા, એટલું જ ખાલી પાણી જોઈએ અને એની સાથે 50 ડોલ ખતમ કરી નાખવાની. દિલ તમારું ક્યારે ન ભરે, પાણી ટપકતું જાય, નળ ટપકતા જાય, ટાંકીઓ છલકાતી જાય. આ બધું જ કુદરતને છંછેડવાનું કામ છે. તો આનો કોઈ રસ્તો ખરો? પરમાત્મા મહાવીર આજ નહીં, અસંખ્ય કાળ પહેલાથી આદિનાથ ભગવાન, અજીતનાથ ભગવાન અને એ પરંપરામાં આવેલા આપણા ચરમ તીર્થપતિ ભગવાન મહાવીર કહીને ગયા છે, નિયમિત જીવન અને બીજા નંબરની અંદરમાં સંયમિત જીવન અને ભોગોપભોગ વિરમણ વ્રત. જો આને જીવનની અંદરમાં લાવશો તો જ હવે માનવજાત આ કુદરતના કોપમાંથી બચી શકે એમ છે. જ્યારે આ કોરોનાનો વાયરસ આવ્યો ત્યારે ભલભલા પ્રોફેસરોએ, ભલભલા ચિંતકોએ, સાયન્ટિસ્ટોએ એટલું કબૂલ કર્યું કે જૈનોની લાઈફસ્ટાઈલ અગર જો આખી દુનિયા અપનાવી લે તો કદાચ આવી કોઈ તકલીફો જીવનની અંદરમાં ન આવે. અને આપણા જૈનોને ભગવાન મહાવીરની જીવનશૈલી પસંદ નથી. જો દુનિયા તો કદાચ સ્વીકારવા તૈયાર છે, પણ આપણા જૈન નબીરાઓ, આપણા જૈન દીકરા દીકરીઓ એને આ બધું ઓર્થોડોક્સ લાગે. એમ કેવું? શું ખાવાનું નહીં, બહાર કશું જ નહીં કરવાનું, બહાર ફરવા પણ નહીં જવાનું, હોટલમાં પણ નહીં જવાનું, શું કશું જ નહીં કરવાનું, ખાલી બેસી રહેવાનું ઘરની અંદરમાં? દોસ્ત, કુદરતને સાચવવી જરૂરી છે. કુદરત બધાની જરૂરિયાત પૂરી કરે છે, પણ તમારા શોખ પૂરા કરવા કુદરત તૈયાર નથી. સંયમિત જીવન, નિયમિત જીવન, ભોગોપભોગ વિરમણ વ્રત. 12 વ્રતની અંદરમાં એક વ્રત આવે છે, ભોગ અને ઉપભોગમાંથી કેટલાક સમય પછી નિવૃત્ત બની જવાનું. ક્યાં સુધી ભોગોને ભોગવતા જવાના? હું તમને કહું, ખાલી એક સામાયિક જો જૈન શાસનના દરેક સાવક સાવિકાઓ શરૂ કરે, ઓનલી સામાયિક. હિન્દુસ્તાનની અંદરમાં એમ કહેવાય છે કે આપણી ખાલી 80 લાખની વસ્તી છે વર્તમાનમાં. આપણે 1 કરોડની અંદર આવી ગયા. થોડા ઘણા વિદેશોવાળાને ગણો તો કદાચ 90-95 લાખ સુધી આપણે જૈનો ગયા. એમાંથી જો સમસ્ત જૈનો એટલું નક્કી કરે કે રોજની 2 સામાયિક, વધારે નહીં 2 સામાયિક, માનસિક શાંતિ માટે, મનની પ્રસન્નતા માટે. સામાયિક એટલે બહુ મોટો સાયન્ટિફિક ધર્મ છે. એ ભગવાન મહાવીરે ધર્મ તરીકે બતાવ્યું એટલે આપણને ગમતો નથી, પરંતુ એ સામાયિકને એક ખૂણાની અંદરમાં શાંતિથી બેસી જવાનું, મોબાઈલથી દૂર, ટેલિફોનથી દૂર, ટીવીથી દૂર, સમાજથી દૂર, પરિવારથી દૂર અને પોતાની જાતની એકદમ નજીકની અંદરમાં રહેવાનું. કેટલા બધા તણાવોથી જીવનમાં શાંતિ મળી જાય. સામાયિક એટલે વર્તમાન સમયની માનવ જાતની સમસ્યા માટેનું મહા ઔષધ છે સામાયિક. હવે એક તમને ફિગર બતાવું. રોજની 2 સામાયિક કરનારી વ્યક્તિ, સાવક સાવિકા રોજની 2 સામાયિક કરે એટલે મહિને એના 60 કલાક થયા. એટલે કે પૂરા 2.5 દિવસ એના સામાયિકની અંદરમાં ગયા. રોજની 2 સામાયિક, મહિને 60 કલાક એટલે કે પૂરા 2.5 દિવસ. 2 દિવસ આખા અને અડધો દિવસ અડધો. અને 1 વર્ષનું ગણો તો 720 કલાક એટલે કે પૂરો 1 મહિનો એનો સામાયિકની અંદરમાં ગયો. રોજની 2 સામાયિક કરનારી વાત કરું છું. હવે એ શું કર્યું? એટલો વખત વાહન વીજળીના વપરાશથી સદંતર દૂર રહ્યા. ન વાહન વાપર્યું, ન વીજળી વાપરી. એટલે દર વર્ષે 1 મહિનો અને દર 12 વર્ષે 1 વર્ષ વાહન વીજળીનો વપરાશ છોડનારી વ્યક્તિ સાવક કઈ હદે માનવ સેવા કરે છે એ જાતે સમજી લેવા જેવું છે. આટલા વખત સમય સુધી એને વાહન ન વાપર્યું, વીજળી ન વાપર્યું, એનાથી ગ્રીન હાઉસ ઇફેક્ટ ઊભી ન થઈ, એનાથી વીજળીનો બચાવ થયો, એનાથી કુદરતી ઉર્જાનો બચાવ થયો. એક વ્યક્તિ રોજના 2 સામાયિક કરે તો જો આટલું થાય તો સમગ્ર જીન શાસનના નબીરાઓ, સાવક સાવિકાઓ, નર અને નારીઓ જો બધા, અને 2 સામાયિક છોડો ને, આપણે 1 સામાયિક પકડો ને તો મહિનાના 30 કલાક થયા. તો 1.5 દિવસ, 2.5ના બદલે 1.5 દિવસ થયા. 720ના બદલે જે કદાચ 320 કલાક થતા હોય એ પ્રમાણે ગણી લો. અને જે મહિનાના બદલે 15 દિવસ થયા, 12 વર્ષના બદલે 6 વર્ષ થયા. કેટલી મોટી માનવની સેવા આ સામાયિક દ્વારા થઈ શકતી હોય છે. લાઇટ નહીં, પંખો નહીં, વીજળી નહીં, મોબાઈલ નહીં, ટીવી નહીં, ઇલેક્ટ્રિક સાધન નહીં. ચલો બીજી વાત છોડો. હમણાં ચૈત્ર માસની હોળી ગઈ, હમણાં તાત્કાલિકની અંદરમાં એમ કહેવાય છે કે લગભગ ખાલી એક અંદાજે મેં અંદાજ માર્યો અને કેટલાક સંઘોના જે સર્વે કર્યા
એ મુજબ એમ લાગ્યું કે લગભગ જૈનોના કુલ મળીને આ ચૈત્ર માસની હોળીની અંદરમાં 10 lakhs આમિલ, 10 લાખ આમિલ થયા. અંદાજે વાત કરું, કદાચ ઓછા વધતા હોય તો મિચ્છામી દુક્કડમ, 10 લાખ આમિલ લગભગ થયા. હવે એક વ્યક્તિ ઘી, તેલ, ગોળ, મરચું, ફ્રૂટ્સ, દૂધ, દહીં આ બધી જ વસ્તુઓનો વપરાશ છોડી દે. એના કારણે ગેસ ઓછો વપરાયો, એના કારણે ચૂલા ઓછા જળ્યા, એના કારણે આમિલના કારણે ગરમી ઓછી લાગી એટલે એસીની જરૂર ન પડી, પંખો ઓછો વાપર્યો, આમિલ કર્યું એટલે સામાયિક પ્રતિક્રમણ કરવા ગયા, એટલા કલાક વીજળી વગેરે ઓછી વાપરી અને પ્રવચનમાં આવીને કલાક બેઠા, વીજળી અને વાહનથી દૂર રહ્યા. આ એક નવપદની હોળીની અંદરમાં 10 લાખ વ્યક્તિઓએ કેટલી મોટી કદાચ કુદરતની સેવા કરી, કેટલી મોટી આ કુદરતની ઉર્જાઓનો બચાવ કર્યો છે. ખાલી વિચારી લો, જૈનોની એક પદ્ધતિ એટલે કુદરતની બહુ મોટી બચત છે. તમે ખાલી એને સામાયિક નહીં માની લેતા, ખાલી એને ધર્મ તરીકે નહીં ગણી લેતા. ધર્મ પાછળનું સાયન્સ, ધર્મ પાછળનું વિજ્ઞાન, શું કુદરતની ઉર્જાનો બચાવ છે. કદાચ પરમાત્મા ભાવીને આ બતાવેલો ધર્મ જો સમગ્ર વિશ્વ અપનાવી લે, ભોગોપભોગ વિનમણ વ્રત, ભોગ એટલે એક વખત ભોગવી શકાય અને ભોગની વસ્તુ કહેવાય, અને જેને તમે વારંવાર ભોગવી શકો અને ઉપભોગ કહેવાય. જેવી રીતે ખાવાની વસ્તુ એ ભોગ છે અને કપડાં, મકાન, વાહન, દાગીના, મોબાઈલ આ વગેરે ઉપભોગ છે. તો ભગવાને કીધું કે તમે થોડુંક એમાં વિરમણ કરી લો, અમુક ચીજ વાપરવાની, અમુક ચીજ છોડી દેવાની. મારે એક જ મોબાઈલ વાપરવાનો, ઘરમાં એક જ ટીવી રાખવાનું, પરિવાર દીઠ એક જ કાર રાખવાની. હવે આ બધાના કારણે શું થયું? ઇલેક્ટ્રિસિટી બચી, વાહન ઓછા રાખ્યા એટલે વીજળી બચી, પેટ્રોલ વગેરે બચ્યું, આ કુદરતની ઉર્જાઓ બચી ગઈ. એના કારણે જે વિશ્વની અંદરમાં હાહાકાર મચ્યો છે, એના કારણે વિશ્વની અંદરમાં જે રીતે ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું છે અને એના માટેની પરિષદો ભરવાની, એના માટે મોટા મોટા નેતાઓ ભેગા થાય, કોઈ દેશમાં ભેગા થાય અને બધી ચર્ચા કરે અને વળી પાછું બધું એનું એ જ. હવે એ ચર્ચા કરવા માટે વળી પાછા મોટા પ્લેન લઈને જાય અને વળી પાછા આકાશને અભડાવીને જાય. એના કરતા તમે ભગવાન મહાવીરની એક થિયરી સ્વીકારી લો, નિયમિત જીવન, સંયમિત જીવન અને ભોગોપભોગ વિનમણ વ્રત. ભગવાન એમ નથી કહેતા તમે બધું છોડી દો, સદંતર છોડી દો, પણ થોડું નિયમમાં આવી જાઓ, થોડાક સંયમની અંદરમાં આવી જાઓ કે કેટલા કલાક મારી વીજળી વાપરવી, કેટલા કલાક મારી એસી વાપરવું, કેટલા કલાક ઘરમાં લાઇટો જલતી રાખવી, કેટલા કલાક ભોજન કરવું. આવું કંઈક તો નિયમિત કરો. અને સંયમ એટલે નિયમિત એટલે ટાઈમ રિલેટેડ વાત આવે, અને સંયમ એટલે ખાવાનો સંયમ. કેટલી વસ્તુઓથી ચલાવી લેવાનું, કેટલી વસ્તુઓ ઓછી વાપરવાની. 5 દ્રવ્યથી ચાલતું હોય તો 6 દ્રવ્ય નથી કરવા. આજે એવા પણ દાદા દાદીઓ છે, એવા પણ મહાત્માઓ છે કે 50, 58 વર્ષ કે 48 વર્ષથી વર્ષી તપ કરતા હોય છે. હવે એક વર્ષી તપ કરનારી વ્યક્તિ એક દિવસની અંદરમાં કેટલી બધી કુદરતની ઉર્જા બચાવતા હશે. આજની તારીખમાં વર્તમાન સમયની અંદરમાં જીન શાસનની અંદરમાં દેશ વિદેશની અંદરમાં હજારો વર્ષી તપ ચાલતા હશે. હવે એમાં મહિને એક છઠ આવે અને રોજ ઉપવાસ અને બેસનું એટલે કે 30 દિવસનો મહિનો ગણો તો કદાચ મહિનાની અંદરમાં ઓછામાં ઓછા 17 થી 18 ઉપવાસ આવવાના અને જમવાના દિવસો ઓછા આવવાના. આવી રીતે 250 દિવસ વર્ષની અંદરમાં ભોજન છોડી દીધું. એના કારણે કેટલી બધી ઉર્જા બચી. ભોજન છોડ્યું માટે લેટ્રિન જવાનું બચ્યું, એના કારણે પાણીનો બચાવ થયો, એના કારણે પાણી બચી ગયું. એટલું પાણી કુદરતનું બચ્યું, એટલું ઓછું વપરાયું. આ બધું જ છેવટે માનવ સેવા છે, રાષ્ટ્ર સેવા છે, કુદરતની સેવા છે, પ્રકૃતિની સેવા છે. અને આના કારણે પ્રકૃતિ કેટલી બધી ખુશ થઈ જાય, કેટલા બધા એના આશીર્વાદ મળે. ભાઈ તે મારી ઉર્જા બચાવી, તે ખરેખર મારો બચાવ કર્યો. હું તો કહું વર્તમાન સમયની અંદરમાં ખાલી સાવક સાવિકાઓ એક સામાયિક કરવાનું શરૂ કરે ને તો આ પ્રકૃતિના કોપમાંથી ખરેખર બચી જવાશે. એનાથી કર્મ પણ હળવા થઈ જવાના, પરિવાર સાથે પણ પ્રેમાળ વધવાનો અને આ કુદરત આ પ્રકૃતિ જે છે એ પણ ખુશ થઈ જવાની. આ સિવાય કોઈ રસ્તો નથી કે આવતીકાલે આપણને આમાંથી કોણ બચાવી શકે. કેટલી મોટી રાષ્ટ્ર સેવા છે. ધર્મ કરવો એટલે રાષ્ટ્ર સેવા છે. શું આપ વિચારી શકીએ છીએ? આપણે ધર્મને ખાલી શું કર્યું ખબર છે? ભૂખ્યા રહેવાનું ગણી દીધું, કંદમૂળ છોડવાનું કરી દીધું. અને ભાઈ તમે વિચારો, 5 તિથિ લીલોતરી નહીં ખાવાની, એની પાછળનું સાયન્સ, એની પાછળનું કેટલી મોટી આપણે કુદરતની ઉર્જાઓનો બચાવ કર્યો, એ તો કાંઈ વિચારતા જ નથી.
હવે ધર્મને નવા પરિપ્રેક્ષ્યમાં, ધર્મને નવા રીતે, નવા અર્થમાં, નવા એંગલથી વિચારો તો લાગશે કે આ ધર્મ બતાવીને ભગવાને માનવની તો સેવા કરી, ધર્મ સેવા તો કરી, પણ મોટી રાષ્ટ્ર ભાવના પેદા કરી. એટલે મારા હિસાબે રાષ્ટ્ર ભાવનાનું સતત વિચાર કરનારો ધર્મ જો જૈન ધર્મ, કદાચ એના તોલે કોઈ ધર્મ ન આવે. એના પ્રિન્સિપલ, એના સિદ્ધાંત, એના મૌલિક વાતો, એનું મૌલિક ચિંતન, એના પાયાના સિદ્ધાંતો બધા જ છેવટે રાષ્ટ્ર સેવા, કુદરતની ઉર્જાનો બચાવ, કુદરતી ઉર્જાના સંસાધનો, આ બધાને સતત સુરક્ષિત રાખવાનો વિચાર આવે છે. ચલો આ ચેપ્ટર તો પૂરું કરું છું, પણ આટલું ફરીવાર યાદ રાખજો. સર્વ કોપેભ્યઃ પ્રકૃતિ કોપો વર્યામ. બધા જ ઉપદ્રવોમાં પ્રજાનો ઉપદ્રવ સૌથી ભયંકર હોય છે. એટલે પ્રજા એટલે કુદરત લેવાની, પ્રજા એટલે પરિવાર લેવાનું, અને પ્રજા એટલે કર્મ પ્રકૃતિ લેવાની. હવે આ ત્રણમાં રોષમાંથી જો બચવું હોય તો જે પણ ભૂલો કરી છે એને સુધારવી પડશે, એને નવી રીતે નવા પાયાથી શરૂઆત કરવી પડશે. એના માટે નિયમિત જીવન અને સંયમિત જીવન લાવવું પડશે. આજની તારીખની અંદરમાં પણ લોકો હવે છે ને આ રસ્તે આવેલા છે. ઓછામાં ઓછી વસ્તુઓથી ચલાવો. હવે આવી થિયરી શરૂ થઈ છે વિદેશોની અંદરમાં. એને મિનિમલાઇઝડ લાઈફસ્ટાઈલ કહેવાય છે, એક મંક મોડ લાઈફસ્ટાઈલ કહેવાય છે, કે તમે સાધુ જેવી જિંદગી જીવો. ઓછામાં ઓછી વસ્તુથી ચલાવી લો, ઓછામાં ઓછા કપડાથી ચલાવી લો, ઓછામાં ઓછી ચીજોથી ચલાવી લો. ન્યૂનતમ, અલ્પતમ કુદરતની ઉર્જાને છંછેડ્યા વગર ગ્રીન હાઉસ ઇફેક્ટ મકાનો પેદા કરો. એવા મકાનો બનાવો કે જે કુદરતની સાથે તાલમેલ ધરાવતા હોય. કુદરતના આપોઆપ ખરી પડેલા જે ઝાડ હોય, લાકડા હોય, એમાંથી તમે ઘર બનાવી લો. વધારે પડતા ફર્નિચર નથી બનાવવા. આવા બધા નિયમોમાં દુનિયાને પાછા આવવું પડશે. લડતી ઝઘડતી આ દુનિયાને એક દિન મહાવીરે ચિંધ્યા રાહે આવવું પડશે. શાંતિલાલ શાહ મજાનું ગીત બનાવીને ગયા છે, અદ્ભુત ગીત. ક્યાંથી આ ગીત મેળવી લેજો. અહિંસાના આદેશો અપનાવી પરમાત્મા મહાવીરે જે રસ્તો બતાવ્યો છે અહિંસાનો, અમારીનો, આ કુદરતની ઉર્જાઓને બચાવવાનો, લડતી ઝઘડતી અણુબોમ્બના બનાવનારા વૈજ્ઞાનિકોને એકદી જરૂર પસ્તાવવું પડશે. પસ્તાયા છે આઈન્સ્ટાઈન કે મેં ક્યાં થિયરી શોધી. જેને અણુબોમ્બ બનાવેલો હતો એને જાપાનની ઉપર જ્યારે અણુબોમ્બ ફેંકાયો ત્યારે ઓલો પાગલ થઈ ગયો છે. મારી થિયરીનો આટલો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો. કરોડો માણસોને ખતમ કરી દેવાની અંદરમાં આવ્યા. ઓલો માણસ લવાને ચડી ગયો, પાગલ થઈ ગયો, દ્રશ્યો એનાથી જોઈ ન શકાયા. અને શાંતિલાલ સાતો પહેલેથી કહીને ગયા છે અણુબોમ્બના બનાવનારા વૈજ્ઞાનિકોને એકદી જરૂર પસ્તાવવું પડશે. લડતી ઝઘડતી આ દુનિયાને એકદીન મહાવીરે ચિંધ્યા રાહે જાવું પડશે, જવું પડશે. ક્યાં જશો? તો પહેલેથી આવી જાઓ. આપણા ભગવાન મહાવીર તો પહેલેથી બતાવીને ગયા છે. એક સામાયિક, એક પૂજા, નિયમિત જીવન, સંયમિત જીવન, ભોગોપભોગ, વિરમણ વ્રત, બહુ બધા ભોગો ભોગવ્યા. હવે થોડુંક છોડતા જાઓ, થોડુંક ત્યાગ કરતા જાઓ. આ ત્યાગ તમારા માટે પણ ફાયદાકારક છે, રાષ્ટ્ર માટે અને લોકો માટે પણ ફાયદાકારક છે. ચલો આ બાબતને શાંતિથી વિચારજો. પ્રવચનમાં તો કેટલું કહી શકું, પણ કેટલા મહાન સૂત્રો બતાવ્યા છે મહાત્માએ. સર્વ કોપેભ્યઃ પ્રકૃતિ કોપો વર્યાન. બધા જ કોપો કરતા પ્રકૃતિનો કોપ ભયંકર હોય છે. એ અંગેની વાતો આપણે શાંતિથી વિચારજો. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.